તો અડધું ડિસ્ટન્સ તો આપણું પૂરું થઈ ગયું છે. રાજકોટ હમણાં જલ્દી આપણે પહોંચી જઈશું. આઈસ્ક્રીમ જ ખાતા હોય જ્યારે હોય ત્યારે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને બસ જો જીમ પતાવ્યું અને આજે તો યાર લેગ ડે હતો. એકચ્યુઅલમાં હતું એવું કે કાલે રાતે બહુ લેટ સુધી શૂટ ચાલ્યું ને લેટ થઈ ગયું તો વિચાર્યું હતું કે ઓકે હવે સવારે ઉઠીને કદાચ હમણાં 2 દિવસથી રેકોર્ડ છે તો મેં 7 વાગે ઉઠી જાય ને ઓલમોસ્ટ 7:45 વચ્ચે જીમમાં પહોંચી જાય તો અમને એમ થયું કે કદાચ ન બી જઈ શકીએ એ ટાઈમે અમે પણ પહોંચી ગયા, વાંધો ન આવ્યો. અને કાલે રાતે હા જઈએ મને ઉઠાડી દીધી બસ. અને કાલે રાતે બહુ લેટ શૂટ હતું તો કાંઈ એવું બધું નાના મોટું કટક બટક ને એવું કર્યું હતું. તો અત્યારે જો પૌવા લઈ આવ્યા છીએ, સાથે આ એક બાજુ ચા બની રહી છે જયની, અહીંયા મારું કોફીનું દૂધ ઓલમોસ્ટ બની ગયું ને અહીંયા હું બનાવું છું આ પરાઠા. જો મસ્ત ત્રિકોણ પરાઠા. એટલે બસ હવે નાસ્તો કરી લઈએ. આમ મજા આવી જાય કેમ કે લેગ ડે હોય ને ત્યારે મતલબ કે સાવ પગની દેવ આવી જાય. મતલબ હું માંડ કરી શકતી હોય લેગ. અઘરું છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ ફટાફટ. નાસ્તો રેડી છે, પરાઠા, મારી કોફી, જયની ચા અને અહીંયા પૌવા. અને આપણે થોડાક અમથા ગાંઠિયા ખાશું થોડાક. અચ્છા જય તો લીચી ખાઈ રહ્યો છે કા? લીચી ન ખાય બોલો. હા પણ મને લીચીમાં મને અહીં ફોલીને ખાવીને હાથ બગડે ને મને લીચીમાં મજા નથી આવતી. તો હવે નાસ્તો કરી લઈએ ફટાફટ. ભૂખ લાગી મને ફૂલ. તો બસ જો હવે નીકળી ગયા છીએ રાજકોટ બાજુ, પણ એની પહેલાં વચ્ચે એક શૂટિંગ છે, શિવાજીની રીલનું એક શૂટિંગ છે. એ શૂટ પતાવશું અને પછી ડાયરેક્ટ શૂટ પતાવીને રાજકોટ. તો ફાઇનલી શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે નીકળી ગયા છીએ. રાજકોટ પહોંચવામાં ઓલમોસ્ટ 3.5 કલાક હજી બતાવે છે. આમ તો બધો ટ્રાફિક અમે પાર કરી લીધો છે અમદાવાદનો, એટલે હવે મને નથી લાગતું કે ક્યાંય ટ્રાફિક નડે, ડાયરેક્ટ જ પહોંચી જશું. અને બસ જો હું એડિટિંગ કરી રહી છું, જે એઝ યુઝ્યુઅલ ગાડી ચલાવી રહ્યો છે. એના બ્લોગનું એડિટિંગ કરી દેવાની છું. હું અહીંયા બેઠી નહીં રહું. કાંઈક તો કરવું ને, નામ નોંધાવા ખાતર. હા હું કંઈક કરું ના, હું મારું એડિટિંગ કરીશ, મારા બ્લોગનું એડિટિંગ કરીશ, તારા બ્લોગનું એડિટિંગ કરી દઈશ. ઘણું બધું કામ કરવાનું છે મારે. બધાને કેમ કે 2 વાર કાર ચલાવવાનું શીખી લીધું, 2 વાર 5,000 રૂપિયાની ફી ભરી દીધી, લાયસન્સ આવી ગયું, પણ આપણે કાર તો મેડમ ચલાવતા નથી. હા પણ મને નથી ઈચ્છા થતી. હા ક્યાંથી છે તઈ ખબર જ છે કે હલાવ્યા ના કરતા બાજુમાં પગ ઉપર પગ ચડાવી ન બેઠા. અરે પગ ઉપર પગ જો હવે સિમ્પલ જ છે કે એડિટિંગ એને આવડે છે નો ડાઉટ, પણ મારા જેટલું નથી આવડતું. તો જેમાં એક્સપર્ટ હોય એ વસ્તુ એ કરે. તું કાર ચલાવવામાં એક્સપર્ટ છો, તું કાર ચલાવ. હું એડિટિંગમાં એક્સપર્ટ છું, એ કામ કરું. એક્સપર્ટીસ અકોર્ડિંગ કામ કરવા જોઈએ ને બધાએ પોતપોતાના. મગજ ખાવામાં નથી એક્સપર્ટ. બધું તો હું એડિટિંગ કરતા ખાઈ જ શકીશ મગજ તો. ફટાફટ હવે આપણે એક સ્ટોપ તો લેશું જ ને. મને તો થઈ લાગી ગઈ છે આમ તો. લાગી જોઈ તને ભૂખ તો લાગે કે નહીં? યસ ગાઈસ, તો અડધું ડિસ્ટન્સ તો આપણું પૂરું થઈ ગયું છે. રાજકોટ હમણાં જલ્દી આપણે પહોંચી જઈશું. અને બસ અમે અહીંયા જો HFM ઊભા છીએ અત્યારે. તો થોડો ઘણો નાસ્તો કરશું, રિલેક્સ થશું, કેમ કે કારને થોડોક રેસ્ટ તો લેવો પડશે ને. જનરલી જઈને તો એવું હોય કે એને ક્યાંય ઊભું જ નથી રહેવું હોતું, ડાયરેક્ટ જ પહોંચી જવું હોય કે આપણે સ્ટોપ વગર પહોંચી જાય. પણ ના, અમે કીધું આપણે થોડોક નાસ્તો કરીએ તો થોડોક ફ્રેશ થઈ જાય. એ બી ડ્રાઈવ કરતો હોય તો એને બી થોડુંક રિલેક્સ થઈ જાય. એટલે હું તો ચાય કરીને મતલબ ઊભી રખાવું કે ના ભાઈ રાખ. એટલે હવે હું મસ્ત સ્વીટ કોર્ન લઈ આવીશ, કારમાં બેસીને પછી ખાશું, કેમ કે બહાર તો બહુ ગરમી છે જ. તો બહાર તો કઈ ઊભું રહેવાનો સ્કોપ નથી, પછી ચાલતા મસ્ત ખાશું. યસ ગાઈઝ, ફાઇનલી રાજકોટમાં અહીંયા અમે એન્ટ્રી કરી લીધી છે. આ માથા પર ચોકડી આવી ગઈ. અત્યારે અમે જાશું હવે ઘરે અને હું પછી જઈશ મારા ઘરે.
અને એવું છે કે મારા મમ્મીને ખબર જ નથી કે હું રાજકોટ આવું છું કે શું છે. છેલ્લા ઓલમોસ્ટ 1.5 મહિનો થઈ ગયો હું મારી ઘરે નહોતી ગઈ. એટલે મમ્મીનો દર અઠવાડિયે એમ કે ભાઈ હાલો ને થોડાક ફ્રી થઈ ગયા હોય તો તમે આવી જાઓ ને આ ને તો હું મતલબ કે ભાઈ કંઈક કામ આવી જાય કાંઈક શૂટિંગ હોય કે એવું કંઈક અમારે ચાલતું જ હોય તો ટાઈમ મળ્યો નહોતો. પણ આ વીકમાં બી મમ્મીએ કીધું કે એવું હોય તો તમે મતલબ કે નાનો મોટો ટાઈમ મળે તો આવી જાજો. પણ આ વીકમાં એક શૂટિંગ આવી ગયું હતું વચ્ચે. હા અને મેઇન તો પરસોત્તમ મહિનો અત્યારે ચાલે છે તો હું કે પરસોત્તમ મહિનો છે તો મતલબ કે આવી જા તો સારું એમ. તો મેં કીધું કે ના અમારે શૂટિંગ છે. અચાનક એક શૂટિંગ આવી ગયું છે. પહેલાં એવું હતું કે આ વીકમાં અમે જવાના છીએ ફાઇનલ હતું ને પછી મેં એને પાછી ના પાડી દીધી કે ના મમ્મી અમે નહીં આવી. એટલે થોડીક દુઃખી થઈ ગઈ હતી કે તમે નથી આવતા. પરસોત્તમ મહિનો એમને વયો ગયો તો આવી જ નહીં. અને અત્યારે હું ઘરે જઈશ એટલે એને ખબર જ નથી કે હું ઘરે જવાની છું કે અમે રાજકોટ આવ્યા છીએ આ તે એવું કાં જ નથી ખબર. એટલે એ ડાયરેક્ટ સરપ્રાઈઝ થશે કે આવી ગઈ મજા આવશે. યસ ગાઈસ તો ફાઇનલી હું નીકળી ગઈ છું હવે મારા ઘરે જવા માટે. અને આ રાજકોટની હવા આહા શું મસ્ત. ઇટ્સ લાઈક કે ઠંડક બી છે અને પવન બી છે. અમદાવાદમાં તો ના તો પવન આવે ને ન તો ઠંડક હોય. ગરમાડો રાતે 12 વાગે તમે કેમ નથી નીકળતા ગરમી જ થી રાખે. અને અહીંયા તો મતલબ કે આમ વિન્ડો ખુલ્લી રાખીને મસ્ત હવા લેતા હોય ને તો મજા આવી જાય. અને ત્યાં તો મતલબ કે થોડીક વાર એમ થાય કે વાઇબ માટે વિન્ડો ખોલું અમદાવાદમાં પણ ના વાઇબ તો શું તમને પસીનો આવે ઈ લેવલનું મતલબ કે ગરમી ન મજા આવે ત્યાં. પણ અત્યારે તો મને મજા આવે છે. એક તો ઠંડક અને બીજું હું ઘરે જાઉં છું એટલે મસ્ત. ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું. અમારા શ્રીજી ખબર હતી તને? હમણાં કીધું આને હજી વાત કરું છું કીધું ઉપર જઈને પણ ફોન કરીએ આપણે. હાય બેન અઘુરે તું અઘુરે બસ ને આઈસ્ક્રીમ જ ખાતા હોય જ્યારે હોય ત્યારે. આજે તો પકડાઈ ગયા. મેં તો કાશ્મીરની બોલત બધી અહીંયા જ છે. આજે તો પકડાઈ ગયા કે હું કઈ ખાતી નથી. આવી રીતે ધાડ પાડવી એટલે ખબર પડે કે કાંઈક ને કાંઈક ખાતા જઈશે. આ જો આખો પરસોત્તમ મહિનો રહી તો આઈસ્ક્રીમ ખાઈ ન રહેવાનું હોય. ખાઈ રહી. આઈસ્ક્રીમ તો હાંજે જ ખાવ છે ને તે ખાધું ન હોય એટલે હા જો ફરાળી આઈસ્ક્રીમ આવ્યો છે મારા હાથમાં. આઈસ્ક્રીમ કરજો. બસ એવું ફરાળી આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો ફરાળી જોઈને એમાં શું હોય? ના આઈસ્ક્રીમ ફરાળી નથી હોતો આ બેસું ફરાળી છે. ફરાળી આઈસ્ક્રીમ ન હોય. તો બસ હું ઘરે આવી ગઈ છું ને હવે અમે ઝાઝી બધી વાતો કરશું અને આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.